नगरपालिका की बड़ी कचहरी पर एमपी एमएलए संकलन की बैठक का आयोजन हुआ था, जिसके तहत विभिन्न मुद्दों पर चर्चा की जा रही थी। इस बैठक के तहत सांसद डॉक्टर हेमंत जोशी, म्यूनिसिपल कमिश्नर दिलीप राणा, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री और विधायकों समेत के अग्रणियों की मौजूदगी दर्ज की जा रही थी। इस बैठक के तहत कई मुद्दे उठाए गए थे और विश्वामित्री में आई बाढ़ का मुद्दा भी इस बैठक के तहत चर्चा का केंद्र बना रहा था। तब इस बैठक में कौन कौन से मुद्दों पर चर्चा की गई है, इस बारे में म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की ओर से प्रतिक्रिया दी गई है। आज माननीय सांसद सभ्यश्री અને માનનીય ધારાસભ્યશ્રી સાથેની કોર્પોરેશનની સંકલનની બેઠક હતી, જેમાં માનનીય સાંસદ સભ્ય શ્રી હેમાંગભાઈ જોશી, માનનીય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ સાહેબ અને ચૈતન્યભાઈ દેસાઈ હાજર રહ્યા હતા અને એમને જે બી એમના એરિયાના જે વિકાસલક્ષી કામો છે એમના સૂચનો કર્યા હતા। જોડે જોડે એમના જે કામો પેન્ડિંગ છે એની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એમના જે વિવિધ વિકાસના વિવિધ હેડના કામો છે એનું પ્રેઝન્ટેશન પણ થયું હતું। સાથોસાથ જે આગામી સમયમાં વિશ્વામિત્રી નદી અને જે ફ્લડ મિટિગેશનના જે પ્લાન છે અમારો, તો વિશ્વામિત્રી નદીને જે ડીસિલ્ટિંગ કરવાની કામગીરી છે એનું પ્રેઝન્ટેશન અને જે બીજા મેઝર્સ લેવાના છે, ચેક ડેમ કે પછી બફર તળાવ બનાવવું, કેનાલો સાફ કરવી, ચેનલ સાફ કરવી, ભૂખી કાંસનું ડાયવર્ઝન ચેનલ બનાવી, એ બધા વિષયો પર વિસ્તૃત એમને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું। એમના સૂચનો પણ લેવામાં આવ્યા છે। એટલે ટૂંક સમયમાં જ્યારે કામ ચાલુ થશે ત્યારે સમયાંતરે પણ અમે એ જ રીતે મળતા રહીશું અને એમના સૂચનો સાથે એમના જે વિકાસના કામો અને જોડે જોડે ફ્લડ મિટિગેશનના જે મેઝર્સ છે એ કાર્યરત થાય એની માટેનો પ્રયત્ન કરવામાં આવે। એટલે જે દુઃખદ બે હમણાં ન્યૂઝપેપર્સમાં પણ હતા કે 2 મૃત્યુ મગરના થયા છે, એટલે એમાં કોર્પોરેશન તરફથી તો અમે હજી કંઈ એક્ટિવિટી ચાલુ જ નથી કરી। ઇટ મે બી એની ઇન્કવાયરી થાય ફોરેસ્ટ ખાતા તરફથી કે પછી એનો પીએમ થાય કે જે પણ એમની પદ્ધતિ હોય એ પ્રમાણે એ આવી શકે। અત્યારે હું એમાં કંઈ કમેન્ટ કરી શકું છું। અમે વાઇલ્ડલાઇફ બોર્ડનું ક્લિયરન્સ માંગ્યું છે, એટલે એમની જે સૂચના આવશે, એમનું જે એનઓસી આવશે ત્યારબાદ મેં અગાઉ પણ આ વાત કરેલી છે કે ત્યારબાદ જ અમે વિશ્વામિત્રી નદીમાં જે ડીસિલ્ટિંગની કામગીરી છે ચાલુ કરશું અને જ્યારે કરશું ત્યારે ફોરેસ્ટના રિપ્રેઝેન્ટેટિવ્સ અને જે જાણકાર લોકો છે એમની હાજરીમાં પૂરતી તકેદારી જે એસઓપી એ લોકો સજેસ્ટ કરે ફોલો કરીને જ અમે કરવાના છે। એ બધી બાબતોમાં ધ્યાન આપવામાં આવશે। એટલે એક તો મુખ્ય મુદ્દો છે જે ડીસિલ્ટિંગનો મુદ્દો છે અને જે મિત્રએ જે કીધું કે મગર માટે, તો એની માટે બી અમે એના જાણકાર માણસો અને સાથોસાથ ફોરેસ્ટના લોકોને રહીને બી કરશું અને અમારા જે બીજા બધા એસટીપી અત્યારે જે અમે કેપેસિટી એનહાન્સ કરી છે, અટલાદરાની કરી છે, તરસાલીની કરી છે, એની ક્વોલિટી એનહાન્સ કરી છે। એટલે જે બીઓડી જે નદીમાં હોય એમાં ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને અમે સતત પ્રયત્નશીલ છીએ કે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે। એટલે એ બાબતે પણ અમે કાર્યવાહી કરવાના છીએ અને જોડે જોડે ડિસિલ્ટિંગની કાર્યવાહીમાં પૂરતી તકેદારી રાખવામાં। એ જુદું જુદું છે। વિશ્વામિત્રી જે ફ્લડ મિટિગેશનના જે મેઝર્સ છે અલગ અલગ છે। ચેક ડેમ બાંધવા, ડ્રેજિંગ કરવું તળાવોને, બફર તળાવ બનાવવા, વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ કરવું, દરેકની સમય મર્યાદા અલગ અલગ છે, પણ ઘણા જે ટૂંકા ગાળાના જે કામો છે જે અમે આવતા ચોમાસામાં પહેલા મોટાભાગના કામો પૂરા કરશું એની વિસ્તૃત માહિતી અમે प्रेजेंटेशन रूप में आपने પણ આપવાના છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।